الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم. بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فيقول رسول الله صلى الله عليه وآله: مثل المؤمن الخالص كمثل الماء. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. أعزائي المحترم، السلام عليكم ورحمة الله وبركاته. خمسة فاطمية 1446 हिजरीની આ છેલ્લી રાતની મજલિસ આપ લોકોના દરમિયાનમાં પેશ કરવાનું શરફ હાસિલ કરી રહ્યો છું. એના માટે કે છેલ્લી રાત અને છેલ્લી ઓફિશિયલમાં મજલિસ હોવાના કારણે અમુક એવા પ્રોટોકોલ છે કે જેને ખુદાવંદ કરીમ એમના મખલૂક ઉપર એ લાઝિમ કર્યો છે કે જેના અંદરમાં ખુદ ખુદાવંદ કરીમ કુરાન મજીદના અંદરમાં ઇરશાદ ફરમાઈને કહે છે કે હલ જઝાઉલ ઇહસાન ઇલ્લલ ઇહસાન, કે શું એહસાનનો બદલો એહસાન સિવાય બીજું કંઈ હોઈ શકે. અને એનાથી આગળ જતા એ આપણા 8મા હિદાયતના ચરાગ અલી બિન મુસરદાહ સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહ એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવતા કહે છે કે મેં લમ યશકુરિન નાસ લમ યશકુરિલ્લાહ, જે કોઈ પણ ઇન્સાન બીજા ઇન્સાનનો શુક્રિયા અદા નથી કરતો તેણે એમ લેખાશે કે ખુદ ખુદાનો શુક્રિયા અદા નથી કર્યો. માટે સૌપ્રથમ આક્ષી સેન્ટ આંદ્રે જમાતના પ્રમુખ સાહેબ અલહાજ નિઝાર જાફર અલી દાયા તથા તેમના ઉપપ્રમુખ ભાઈ સાદિક કાસમ અલી અને તે લોકોની પૂરી કાર્યવાહક કમિટીનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે મુજ હકીરને એ લાયક સમજી અને આપ લોકોના દરમિયાન આપ લોકોના સાથમાં આ અય્યામે ફાતિમિયા અય્યામે અઝાને સાથમાં મળીને મનાવ્યા. અને હોવું તો એમ જોઈએ કે સૌપ્રથમ આપણે તમામ લોકો ખુદ ખુદાવંદ કરીમનો એ શુક્રિયા અદા કરીએ કે આપણને એટલી જિંદગી આપી કે આપણે અહીં આવી પૂરી તંદુરસ્તીની સાથે સેહતની સાથે આ અય્યામે અઝાને આપણે સાથે મળીને મનાવ્યા. અઝીઝાન મુહતરમ, દિલની આ એક વાત છે કે જે આપ લોકોને આજે કહેવા ચાહું છું તે એ છે, આ એક માન્યતા છે, એક પર્સોનલ માન્યતા છે કે અહીં ઇમામ બારગાહના અંદરમાં ફક્ત એ લોકો આવી શકે છે કે જેને ખુદ બીબી બોલાવે છે. આ એક માન્યતા પર્સોનલ છે, આપ લોકો કબૂલ કરો યા ન કરો. બાકી આ એક જોયેલી વાત છે કે ખુદ એ બીબીનું દેણ જ્યાર સુધી નથી હોતો ત્યાર સુધી ઇન્સાન જેટલી પણ કોશિશ કરે અગર બીબી નથી બોલાવતા તો એ અહીં પગ નથી મૂકી શકતો. માટે ખુદ બીબી અને અહલુલ બૈતનો આપણે શુક્રિયા અદા કરીએ કે આપણે સાથે મળીને મુસલસલ આ તમામ રાતો દરમિયાન આપણે એમની આઝાદારીને આપણે બરપા કરી અને શાંતિની સાથે આ તમામ કાર્યક્રમને આપણે અહીં તેમના ઇખ્તિતામ સુધી લાવ્યા. તે બાદ અલહાજ ઝવાર ધરમસિલદા તથા તેમના પૂરા અયાલ અને તેમની ફેમિલીનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે એઓ એ મહેનતને ઉપાડી અને હર રાતના ત્યાં સાંધુનીથી લઈને કે અહીં સુધી આવું અને આવવા જવાના અંદરમાં કોઈ પણ એવી જાતની તકલીફ અમોને મહેસૂસ કરવા ના આપી અને એ લોકો એ મહેનત કરી
અને એ સવાબે અઝીમના અંદરમાં એ લોકો પણ શિરકત લીધો છે. આખિરમાં આપ તમામ મુઅમિનીનને કેમ ભૂલી જાઓ? આપ તમામ મુઅમિનીનનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે આપ લોકો, ખાસ કરીને મારા આ જવાન ભાઈઓ અને પડદા પછવાડે જે મારી જવાન બહેનો છે, એ તમામ લોકોનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે આપ લોકો આટલી તનતોડ મહેનત, આપ લોકોના તન મન અને ધન, આપ લોકોની આ યુનિવર્સિટેર જે આપ લોકોની જિંદગી છે અત્યારે, એમને મદ્દેનજર રાખી, એમને એક ઠેકાણે રાખી, અને એ પણ એક કુરબાની છે અઝીઝાને મુખ્તરમ. એ કુરબાનીને વેઠી અને હર રાતના આપ લોકોની સાથે આ અય્યામે અઝાને આપણે સાથે મળીને મનાવ્યા. આપ લોકોની એ પ્રેઝન્સ હતી, આપ લોકોની એ મોજૂદગી હતી, આપ લોકોની એ શિરકત હતી કે જે આ રોનકના અંદરમાં, આ મહેફિલના અંદરમાં રોનકને 10 ગણું કરી નાખ્યો. માટે આપ તમામ લોકોનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું. અને કોઈ પણ એ મારાથી ભૂલ અથવા કોઈ પણ એ સર્વિસના અંદરમાં કોતાહી અથવા કમી રહી ગઈ હોય, આપ લોકોથી વિશાળ દિલની એ આશા રાખું છું અને આપ લોકોથી માફી ચાહું છું એ દુઆની સાથમાં કે પરવરદિગાર આપણી આ હર એક આઝાદારીને ખુદાવંદ કરીમ તથા અહલુલ બૈત એ લોકોની બારગાહમાં કબૂલ કરે. આપણને સૌને આ વરસે અને હર વરસે તંદુરસ્તીની સાથે, જિંદગીની સાથે, લાંબી આયુષ્યની સાથે અબા અબ્દુલ્લા અને અહલુલ બૈતના મસાયબ અને એ લોકોના ફદાઇલને મનાવવું આપણને નસીબ કરે. અને આપ લોકોને, આપણે તમામ લોકોને હર એક આફત અને બલાથી ખુદાવંદ કરીમ મહેફૂઝ રાખે. બબરકત સલવાત અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. ખૂબ મારી 50 મિનિટ હવે શરૂ થઈ છે, તો એ પણ આ જેટલું આપણે બયાન કર્યા એને તમે ટાઈમિંગમાં ના ગણજો. બિહારુલ અનવારના અંદરમાં અલ્લામા મજલિસી અલ્લાહુ મકામા ઘણા બધા અહાદીફ અને ઘણી બધી રિવાયત આપણા સુધી નકલ કરે છે અને આપણા સુધી પહોંચાડ્યા છે. એ તમામ અહાદીફમાંથી કે જે એન્સાઇક્લોપીડી બિહારુલ અનવાર કે જે આટલા બધા વોલ્યુમના અંદરમાં આટલી મહેનત કરી અને આ તમામ અહાદીસ જે આપણા સુધી પહોંચાડ્યા છે, એ તમામ અહાદીસમાંથી એક હદીસ એ છે કે જેને આપણે સાથે મળીને આજની આ મજલિસ અને આજની આ છેલ્લી રાતના અંદરમાં એનાલિઝ કરવું છે. રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ઇરશાદ ફરમાવીને કહે છે કે મથલુલ મુઅમિનુલ ખાલિસ કમથલિલ મા. મુઅમિન, ખાલિસ મુઅમિન, એક સાચો અને ખાલિસ અને એક જેને આપણે કહીએ સિન્સેર અગર ખોયાં તમને જોવો હોય ને, એક ખાલિસ મુઅમિન તમને જોવો હોય ને, તો એનો મિસાલ પાણીનું મિસાલ છે. આજની આ મજલિસના અંદરમાં આપણને સાથે મળીને એ જોવું છે કે રસૂલ ખુદા અને અહલુલ બૈતના ઘણા બધા એવા અહાદીસ છે કે જેના અંદરમાં આપ લોકો જે છે ઘણા બધા એવા કોમ્પારેઝન એક વસ્તુ અને બીજાની સાથે કોમ્પારે કરતા આવે છે. બાકી જ્યારે અમુક એવા કોમ્પારેઝન હોય છે કે જેને આપણી અક્લ સમજી શકે છે, અમુક એવા કોમ્પારેઝન છે કે જેને આપણને એમ થાય કે ભાઈ આ દેખીતી વાત છે, સામાન્ય વાત છે, એક લોજિકની વાત છે કે આનો મિસાલ આના જેવો છે. બાકી અમુક એવા અહાદીસ છે કે જેને આપણને સમજવું ક્યારેક ક્યારેક મુશ્કેલ થઈ પડે છે. દાખલા તરીકે આ જ એવો હદીસ કે જેના અંદરમાં અત્યારે આપણે બયાન કર્યા કે રસૂલ બયાન કરે છે કે મોમિન, ખાલિસ મોમિન, એક પ્યોર ખોયાં જે છે એનો મિસાલ પાણી જેવું છે. જ્યારે આપણે આ તમામ અહાદીસ ઉપર આપણે નજર કરીએ છીએ તો આપણને ક્યારેક ક્યારેક શું થાય, કિતાબને આપણે વાંચી, આપણે જે છે તર્જુમાને વાંચી અને આપણે આગળ વધી જાય છે, પણ આપણે એ વસ્તુને ઝહેનમાં નથી રાખતા કે ક્યારેક ક્યારેક આજ અહાદીસના અંદરમાં એટલો ઊંડાણ સમાયેલો છે, એટલો ઊંડાણ સમાયેલો છે કે જેના અંદરમાં અગર આપણે આખી જિંદગી એના ઉપર ગૌર અને ફિક્ર કરે તો એ જિંદગી આપણને ઓછી લાગશે. દાખલા તરીકે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ જંગે જમલના અંદરમાં એક ઠેકાણે પોતે હતા,
સામેના લશ્કરના અંદરમાં રસૂલની એક ગળવાડી હતી અને રસૂલના સહાબીઓ હતા. એક સહાબી આવી અને મૌલા અલીની પાસે સવાલ કરવા લાગ્યો. જંગ ચાલી રહી છે, લડાઈ ચાલી રહી છે, અને આ સહાબી મૌલા અલીની પાસે આવીને સવાલ કરવા લાગ્યો. કહ્યું, મૌલા, મને તમારાથી એક સવાલ કરવું છે. કહ્યું, શું સવાલ છે? આ ત્યાં જેટલા બાજુના જેટલા બીજાવાળા બધે હતા લશ્કરવાળા, એ લોકો આ માણસની પાસે આવીને કહેવા લાગ્યા, ભાઈ ઠેકાણે છે, અત્યારે જંગનું મેદાન છે, અહીંયા કંઈ ઇમામ બારગાહ નથી, અહીંયા જંગનું મેદાન છે, અહીંયા મસ્જિદ નથી. અગર કોઈ સવાલ તને પૂછવો હોય તો ત્યાં ગામે જઈને ફરીથી સવાલ કરજે. મૌલા અલી આ તમામ લોકોને ઊભા રાખીને કહેવા લાગ્યા, એ લોકો આને સવાલ કરવા દો, કારણ કે આ સવાલના જવાબ જ્યારે નથી મળતા ત્યારે તો આ જંગ થાય છે. સવાલ થાય છે, સવાલ કરવા દો એમને, કારણ કે પછી જ્યારે જવાબ નથી મળતો ઇન્સાન જે છે એટલા ઇન્યોગન્સના અંદરમાં, જહાલતના અંદરમાં પડી જાય છે કે પછી કુરઆન નાતિકના સામે આવીને ઊભા રહી જાય છે. માણસને આગળ બોલાવ્યો ને કહ્યું, સવાલ તારું કર. સવાલ શું છે? કીધું, મૌલા, મને ખબર નથી પડતી, હું તમારી સાથે છું, તમે વ્યાદી ના કરો, હું તમારી સાથે જ છું, બાકી મને તમે કહો આમાં કેમ ખબર પડે કે કોણ સાચું છે? એક ઠેકાણે તમે જે છે રસૂલના એક કુઝા, રસૂલના એક જાનશીન, રસૂલના ભાઈ, રસૂલના એટલા કરીબી રિશ્તેદાર અને રસૂલના જમાઈ, અને બીજી ઠેકાણે તમે જો તો રસૂલની ગળવાડી, રસૂલના મોટા મોટા સહાબી, રસૂલના એવા સહાબીઓ કે દુનિયાના અંદરમાં બીજે ક્યાંય તમને એવા સહાબી ના મળે. અને હું તમારા સાથે જ છું, હા, પણ મને ખાલી એક એવી વસ્તુ આપો, એક એવો મને મેયાર આપો, એક એવી બાલાન્સ આપો જેનાથી મને ખબર પડે કે કેવી રીતે મને ખબર પડે કે ક્યાં હક છે. મૌલા અલી એક મર્તબા એમની સામે જોઈને અને જવાબ આપ્યો. કહ્યું, તું ભૂલ કરે છે, તારી જોવાની રીત ગલત છે. તું પહેલા સામેવાળાને જોઈ છે અને પછી તું હક તરફ જોઈ છે, એ ગલત છે. એ અરફિલ હક તારીફ અહલા વઅરિફિલ બાતિલ તારીફ અહલા. કીધું, તારી ભૂલ શું છે? તું પહેલા લોકોને જોઈ છે અને ત્યાંથી તું હકને ગોતે છે. ના, પહેલા હકને ઓળખ. જ્યારે હકને તું ઓળખી જઈશ પછી તને ખબર પડશે કે કોણ હકમાં છે અને કોણ બાતિલમાં છે. બાતિલને તું ઓળખ તો તને તરત ખબર પડી આવશે કે ભાઈ કોણ બાતિલના અંદરમાં છે અને આખરે કોણ હકના અંદરમાં છે. ક્યારેક ક્યારેક અઝીઝાને મુખ્તરમ, અહલુલ બૈતના એવા અકવાલ, અહલુલ બૈતના અહાદીથ એવા હોય છે કે મને ત્યારે જે છે ખબર નથી પડતી, હું સાંભળીને વટાઈ જાઉં છું, પણ આપણને એ જરૂરી છે કે આપણે સાથે મળીને બેસી અને ગૌર અને ફિક્ર કરીએ કે અહલુલ બૈતના આ અકવાલ અને એ લોકોના પાગલના અંદરમાં કેટલી ઊંડાણ સમાયેલી છે. અને આ એ હદીફ કે જેને આપણે આજની રાતના સાથે મળીને જોવું છે, એ જે છે એ પણ આ જ કેટેગરીના અંદરમાં છે. રસૂલે ખુદા બયાન કરે છે કે મથલુલ મુમિનિલ ખાલિસ કે મથલિલ મા. મુમિન ખાલિસ, એક ખરો મુમિન, એક પ્યોર ખોયાનો મિસાલ જે છે પાણી જેવો મિસાલ હશે. આના ઘણા બધા ઉલમાઓ જે છે એમના ઇન્ટરપ્રિટેશન કરેલા છે. આપણે જે છે આજની આ મજલિસના અંદરમાં 6 એવા ઇન્ટરપ્રિટેશન હશે કે જેમને જોઈને આપણે ઇન્શાઅલ્લાહ આ મજલિસને એમના ઇખ્તિતામ ઉપર લઈ આવશું. મારી તમે એક ખાલી મદદ કરો, એક બાવાઝ બલંદ સલાવાતના સહારાથી. પહેલી ઇન્ટરપ્રિટેશન જે આપણા ઉલમા આપણને બયાન કરે છે તે એ છે, કહે છે કે તમને ખબર છે પાણી જે છે એમના જે છે જ્યારે તમે અહકામ અને તમે રિવાયાત તરફ તમે જોવા જાઓ, ફિqhના અંદરમાં તમે જ્યારે જોવા જશો તો તમને ખબર પડશે કે પાણી જે છે અલગ અલગ જાતના છે. એક છે જેને કહેવાય છે આબે કલીલ, એક એવું પાણી કે જે તમે જે છે દાખલા તરીકે આ ગ્લાસના અંદરમાં જે થોડુંક પાણી છે એને કહેવાય આબે કલીલ. એક હોય છે આબે કસીર, એક હોય છે આબે કુર, એક એવું કુર કે જેને કહેવામાં આવે છે દાખલા તરીકે એક સર્ટેન ડિગ્રી, એક એવું લીથાજ હોય છે એ પાણીનું કે જેના અંદરમાં એ જલ્દીથી જે છે નજીસ નથી થતું. અગર તમને જોવું હોય કે એ પાણી કેવી રીતે નજીસ છે કે નથી તો આપણને જોવું જોઈએ કે આયા એ નજીસને આ કુર પાણીના અંદરમાં રાખવાથી આયા એમનો રંગ, આયા એમનો સુગંધ, આયા એમનું જે ગુ છે આયા એ બદલાઈ જાય છે, સ્વાદ બદલાઈ જાય છે કે નથી બદલાતું. અગર બદલાઈ ગયું તો સમજી જાઓ કે આ પાણી નજીસ થઈ ગયું છે. અને એક હોય છે આબે જારી, એક એવું પાણી કે જેને ઓ કુરાંત કહેવામાં આવે છે.
ઓલમા લોકો બયાન કરે છે કે એવી જ રીતે કે જેવી રીતે પાણીના પણ અકસામ હોય છે, અમુક એવા પાણી એવા હોય છે કે જે બહુ જલ્દીથી નજીસ થઈ જાય છે, અમુક એવા પાણી હોય છે કે જેને નજીસ થવામાં વાર લાગે છે. મોમિનનો મિસાલ પણ આવો જ મિસાલ છે. અમુક એવા મોમિનીન હોય છે, અમુક એવા લોકો હોય છે કે જે એક ડિગ્રે, એક ટીપું નજાસતનું અને ગુનાનું તમે અંદરમાં રાખી દો એટલે પોતે આખો 360 ડિગ્રીમાં બદલાઈ જાય છે. અને અમુક એવા મુમિનીન હોય છે કે જેને તમે જેટલું પણ તમે ગુનાહના અંદરમાં રાખો અને જેટલું પણ ગુનાહ અંદરમાં તમે રાખશો પણ એ બહુ જલ્દીથી ઇન્ફ્લુઅન્સ નહીં થઈ જાય. એટલા માટે 20 વર્ષ પહેલા એક મરજા જે છે આ દુનિયાના અંદરમાં હતા, અત્યારે ખુદાની રહેમતે પહોંચેલ છે, ખુદાએ મરહૂમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. એ મરજાના બારામાં મળે છે. ધ્યાન દઈને સાંભળજો. આજની મજલિસ થોડીક ટેકનિક છે પણ અઝીઝાન મુખ્તરમ આપ લોકોને દાવત આપું છું કે આ મજલિસના અંદરમાં જે છે આપણે પ્રોફિતે કરીએ જેટલું પણ આપણાથી થાય. ખાસ કરીને આ જવાનો અહીં બેઠેલા છે, આપણા નિવોને જે છે આપણે થોડુંક આપણે જે છે મહેનત કરી, કોશિશ કરી અને અહલુલ બૈતના આ ફદાઇલને આપણે સમજવાની કોશિશ કરીએ. એ મરજા જે છે 20 વર્ષ પહેલા જે છે આ દુનિયાથી ચાલ્યા ગયા હતા. એમના જમાનાના અંદરમાં હવે એમના ઘણા બધા ઓફિસ હોય છે, એમના ઘણા બધા એવા બ્યુરો હોય છે. એક મકતબ એમનું નજફના અંદરમાં હતું. હવે નજફના અંદરમાં મરજા હોય એક બાજુ, પણ એમના નીચે જેટલા કામ કરવાવાળા હોય એ બધા ફરિશ્તા ના હોય. એના અંદરમાં તમને ઘણા બધા એવા લોકો મળે, જાત વજાતના તમને માણસો મળે. એ ઓફિસ અને નજફના એ જે ડેસ્ક અને બ્યુરોના અંદરમાં જે છે એ આયતુલ્લાહનો એક કામવાળો હતો કે જે બહુ નમાઝી ન હતો. એમની જે છે ગુનાહ કરવાની ઘણી ફેરે આદત, પોતે જે છે અવારનવાર લપસી જાય છે ને આપણે કે કોઈક પણ જે છે ગુનાની આદત, નમાઝ ના પડે, ફલાણી વસ્તુ ના કરે, ફલાણી વસ્તુ કરે. એમને જે છે જ્યારે કામ ઉપર રાખવામાં આવ્યો, અમુક સમય ના થયો કે એ કામવાળાને એ મરજા, ખુદ એ મરજાએ જે છે એ માણસને કાઢી મૂક્યો. તો આ તમામ લોકો જે મરજાના ઇર્દ ગિર્દમાં જિંદગી બસર કરતા હતા એ લોકો આવ્યા મરજાની પાસે. એ લોકો આવ્યા અને સવાલ કર્યો, કહ્યું આગા સાહેબ તમને ના કંઈ લેવાના દેવા, તમે જે છે તમારા પોતાનું કામ કરો. આ જે છે એમના પોતાનું કામથી કામ જે છે આ તમારા બ્યુરોમાં બેસી તમારા નામની રસીદ લખીને પોતે જે છે એનું કામ ચલાવે છે. તમે શા માટે એમને કાઢી મૂક્યા? ત્યારે આ મરજાએ એમને જવાબ આપ્યો. એ લોકોને કહ્યું સાંભળો, મારી હાલત જે છે હજી એ આબે કલીલની છે. મારી હાલત હજી આબે કુર જેવી નથી. આ પાણી કલીલ એવું, આ ગ્લાસ જેવું પાણી, જે આ જે ગ્લાસના અંદરમાં જે પાણી છે, મારું મિસાલ અને મારું ઈમાન હજી આના જેવું છે. અગર થોડીક આ મોવેસ ફ્રેકાન્ટેશનના કારણે અગર આ થોડુંક આનું ઇન્ફ્લુઅન્સ મારા અંદરમાં આવી ગયું તો મને કોઈ ખાતરી નથી કે હું જે છે આના ફંદામાં નહીં પડી જાઉં. મારી હજી ઈમાનની એટલી તાકાત નથી કે આ ગુનાહના બાજુમાં રહી અને મારા ઈમાનની હિફાજત કરી શકું. એનાથી આગળ જતા ઉલમાઓ લોકો એનાથી પણ વધારે આને દિતાઈના અંદરમાં બયાન કરે છે. કહે છે તમને ખબર છે, આપણે જ્યારે રિવાયાત તરફ આપણે નજર કરીએ કે જેનાથી આપણા ફિકના અહકામ અને મસલાને એક્સટ્રેક્ટ કરવામાં આવ્યા છે, એક રિવાયત આપણને એવું મળે છે કે જેના અંદરમાં કહેવામાં આવે છે કે અલ્મા યુતાહિર વલા યુતાહર, છે કે નહીં? પાણી એક એવી વસ્તુ છે, મને ખબર નથી તમે મારી સાથે છો કે નહીં, હું સમજુ છું, હું સમજી શકું છું કે આજની મજલિસ થોડીક ટેકનિક છે. હવે તમે આવી રીતે મારી સામે જોશો જાણે તમારી સામે કોઈ મલેકુલ મૌત ઉભો છે, એ નહીં થાય અઝીઝાને મુખ્તરમ. કહેવામાં આવે છે કહ્યું એક શખ્સ પડ્યો બીમાર, પણ બીમાર કે કેવો બીમાર? સખત બીમાર. શા માટે હું કહું છું? કારણ કે હજી મલેકુલ મૌતનું નામ લેવાનું તો આ સાલના અંદરમાં એક ઠંડક છવાઈ ગઈ છે. એ શખ્સ એટલો બીમાર પડ્યો, કીધું હવે તો કંઈ બચવાની આશા નથી. ત્યાં હોસ્પિટલના ત્યાં ખાટલા ઉપર, બિસ્તર ઉપર, પથારી ઉપર સૂતેલો હતો. બસ એમના દિવસ, એમના કલાકો ગણાતા હતા. છેલ્લે બાકી એમને સમજાણું નહીં શું થયું. એમની ઘરવાળીને બોલાવ્યો. ઘરવાળીને બોલાવીને કહ્યું કે મારી એક છેલ્લી એક તમન્ના ને દિલની એક ખ્વાહિશ છે, એમને તું પૂરી કર. કીધું શું? કીધું જે આપણી મર્યાજની રાતના, નિકાહની રાતના જે તે આખા તે
તારા શણગાર કર્યા હતા, જે તારા બિલકુલ તે તારા જેટલા પણ તારા બીજું હતા, તારા જેટલા મોતી હીરા જેટલું પણ વસ્તુ હતી, એવી જ રીતે તું તૈયાર થઈને પાછી મારી પાસે આવ. આ ગળવાડીને એમ થયું કે ઓમે મરવા જાય છે, છેલ્લી વસ્તુ બિચારો માંગી રહ્યો છે, આપી દે એમને. એ ત્યાં ઘરે ગઈ અને બિલકુલ એમનો શણગાર કરી અને પાછી આવી. કીધું હવે? કીધું કાંઈ નહીં, બસ તું હવે બેસ મારી બાજુમાં. કીધું શા માટે? કીધું ના બસ તું બેસ, હમણાં અમુક સમયમાં મલેકુલ મૌત દાખલ થશે. જ્યારે દાખલ થશે એ જોશે કે તું મારાથી વધારે રૂપાળી છે, એ પહેલા તને લઈ જશે. મલેકુલ મૌત તાને જોશે કે તું એટલી રૂપાળી છો, પહેલા તને લઈ જશે, શાયદ મને મૂકી દેશે. તો અઝીઝાને મુખ્તરમ, અહીંયા તમે કોઈ ખાતરી એવું રાખજો કે અહીંયા જે છે આપણે મલેકુલ મૌત થઈને નથી આવ્યા. આપ લોકોના જે છે આપ લોકોની સાથમાં જ છે આપણે. અને એવું ના બને કે કારણ કે અત્યારે હું મજલિસ પડી રહ્યો છું એવું લાગે છે કે મારા સામે અત્યારે મલેકુલ મૌત બેઠેલા છે. તો એવું આપણે કંઈ કરીએ નહીં. બાકી એટમોસ્ફિયરને થોડુંક આપણે ગરમ બનાવવા માટે એક બાવાઝ બલંદ હૈદરી સલવાતને આપણે પડીએ. રિવાયતના અંદરમાં આપણને મળે છે, કહેવામાં આવે છે કે અલ્મા યુતાહિર વલા યુતાહર, પાણી એક એવી વસ્તુ છે કે જેને અગર કોઈ પણ બીજી વસ્તુ નજીસ થઈ ગઈ તો એમને પાક કરવા માટે પાણી ખપશે. દાખલા તરીકે આ જે લાકડી છે, અગર એ નજીસ થઈ ગયું તો એમને પાક કરવા માટે ફરીથી પાણી રાખવું ખપશે એના ઉપર, છે કે નહીં? પણ અગર ખુદ પાણી નજીસ થઈ ગયું તો? અગર ખુદ પાણી નજીસ થઈ ગયું તો પાણીને પાક કરવા માટે ખુદ પાણી ખપશે, જેથી કરીને આ પાણી બીજા પાણીને પાક કરે. ઉલમા લોકો બયાન કરે છે કે બસ તમે સમજી જાઓ કે મોમિન જે છે એ પણ પાણી જેમ છે. જેવી રીતે પાણીને પાક કરવા માટે પાણીની જરૂરત હોય છે, એવી જ રીતે એક મોમિનને પાક કરવા માટે બીજા મોમિનની જરૂર પડે છે. અને એ બીજા મોમિન બીજું કોઈ નહીં, એ મોમિન બીજું કોઈ નહીં, એ મોમિન આપણા અંબિયાઓ અને અવલિયા અને જેટલા પણ અઈમ્માએ અથાર કે જે ખુદાવંદ કરીમે આ દુનિયાના અંદરમાં આપણા માટે આપણા દરમિયાનમાં નાઝિલ કર્યા હતા, એ લોકોની જવાબદારી હતી કે એ લોકો જે છે આપણને પાક કરે. ક્યારેક લોકો સવાલ કરે કે સે ભાઈ ખુદાને અગર હિદાયત કરવી જ હોય તો શા માટે આપણને ફરિશ્તાના મૂકેલા? ફરિશ્તા હોય કેટલું સહેલું. આજકાલમાં હરરોજ જિબ્રાઈલ દેખાય, મિકાઈલ દેખાય, કાલે ઇસરાફીલ દેખાય. ઇઝરાઈલ નહીં, એ તો છેલ્લે, પણ જિબ્રાઈલ હર હંમેશ દેખાય, આપણી હિદાયત કરીને ચાલ્યો જાય. એ કેવું સહેલું લાગે. ઉલમા લોકો બયાન કરે છે કે ના, શા માટે ખુદાવંદે કરીમે ફરિશ્તાઓને ના મોકલ્યા આપણી હિદાયત માટે? અગર હિદાયત કરવી હતી તો શા માટે આપણા જેવા ઇન્સાનને મોકલ્યા? કારણ કે આ ઇન્સાનની મિસાલ, આ ખ્વાયાની મિસાલ પાણી જેવી છે. જેવી રીતે પાણીને પાક કરવા માટે પાણીની જરૂરત છે, એવી જ રીતે મોમિનને પાક કરવા માટે અહલુલ બૈતની જરૂરત છે. એટલા માટે છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વ સલામુહુ અલૈહ એમની પાસે એક શખ્સ આવીને સવાલ કર્યો, કહ્યું મૌલા મને બહુ બીક લાગે છે, મને તમારી મદદની જરૂર છે. કીધું શું છે? કીધું ખબર નથી, અંદરથી મને અબસુખ થાય છે, મને અબસુખ. કીધું શા માટે? કીધું મને બીક લાગે છે કે હું કંઈ મુનાફિક નથી થઈ ગયો. કીધું શા માટે તું એમ કહે છે? કીધું ખબર નહીં, જ્યારે પણ હું તમારા મહેઝરમાં બેસું છું ને, જ્યારે પણ હું તમારા એટમોસ્ફિયરના અંદરમાં હું બેસું છું ને, મને એમ થાય છે કે બસ હું એટલો સારો માણસ છું, મને જે છે સવાબના કામો કરવાનું મન થાય છે. હું જ્યારે તમારી સામે બેસું છું, તમારી સાથે, તો મને જન્નત જ દેખાય છે, મને ગુનાહ કરવાનું મન જ નથી થતું. પણ જ્યારે હું તમારાથી થોડુંક દૂર થાઉં છું તો મને તરત ગુનાહ કરવાનું મન થાય છે. તરત મારા માટે જે છે ગુનાહના દરવાજા ખુલી જાય છે. તરત મને જે છે ન જન્નત ન જહન્નમનો ખ્યાલ, મને જે છે ગુનાહના અંદરમાં ડૂબવાનું મને મન થાય છે. મને એવું લાગે છે કે હું મુનાફિક નથી થઈ ગયો. ત્યારે ઇમામ સાદિક એમની સામે જોઈને કહે છે કે તું ના વ્યાધિ કર, આ તારો વાંક નથી. કીધું શા માટે?
કીધું ખુદાવંદે કરીમે આપણને તમોને એવું બનાવ્યું છે કે અમારું સ્ફેર, અમારું જે સ્ફેર d'influence છે, અમારું જે નૂર છે એ એટલું મજબૂત છે કે જ્યારે તમે જે છે અમારા દરમિયાનમાં બેસો છો તો તમને ખુદા સિવાય બીજું કોઈ દેખાતું નથી. અગર તમે અમારાથી દૂર ચાલતા ગયા તો તમે જે છે જહન્નમનો રસ્તો ઇખ્તિયારમાં લેતા જશો. અઝીઝાન મુહતરમ, અહીંયા ઇમામ સાદિક આપણને બયાન એ કરવા ચાહે છે કે જેમ જેમ અહલુલ બૈત થી તમે નજદીક રહેશો એમ શૈતાન તમારાથી દૂર ભાગતો જશે. યાદ રાખજો, અહલુલ બૈત જે છે એ ફક્ત ઝરીહના અંદરમાં, ત્યાં હરમના અંદરમાં નથી. અને તમે બધા લોકો, આપણે તમામ લોકો ગયા છે. જે લોકો નથી ગયા, ખુદાવંદ કરીમ એ લોકોને મા ફાતિમત ઝહરાના સદકામાં બધાને ઝિયારત નસીબ કરે. જે લોકો જઈ આવ્યા છે એ લોકોને વારંવાર નસીબ કરે. તમામ લોકોથી હું સવાલ કરું છું, જ્યારે આપણે ઝરીના અંદરમાં હોય, હરમના અંદરમાં હોય, ગુનાહ કરવાનું મન થાય? ત્યાં આપણને એમ થાય કે ભાઈ જન્નત છે, ત્યાં બીજું કંઈ યાદ જ નથી આવતું, ના કારોબાર કામકાજ કંઈ યાદ જ નથી આવતું. જ્યારે ઝરીના બાજુમાં અહલુલ બૈતના મહેઝરમાં હું જ્યારે બેઠેલો છું, મને ઇમામ સિવાય, ખુદા સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. છે કે નહીં? ખોટું બોલતો હોય તો મને કહો, છે કે નહીં? બરાબર. એવી જ રીતે ઇમામ સાદિક અહીંયા મને એક ક્લિન d'œil કરતા જાય છે કે અહલુલ બૈત ફક્ત હરમમાં નથી, અહલુલ બૈત ઇમામ બારગામાં પણ હોય છે. જેમ ઇન્સાન ઇમામ બારગાહથી નજદીક રહેતો જશે અને જેમ ઇન્સાન ઇમામ બારગાહથી એ નજદીકી હાસિલ કરતો જશે અને દૂર નહીં જાય, ત્યાર સુધી ગુનાહ કરવાનું જે પ્રોબેબિલિટી છે એ ઓછું થતું જશે. બાકી અગર ઇમામ બારગાહથી દૂર જતો ગયો તો દુનિયાદારીના અંદરમાં ડૂબવાના ehtimal અને પ્રોબેબિલિટી ક્યાંય વધારે છે. રસૂલે ખુદા બયાન કરે છે, મથલુલ મુમિનિલ ખાલિસ કે મથલિલ મા. ખાલિસ મુમિનનો જે છે એમનું મિસાલ પાણીનું મિસાલ છે કે પાણી જે છે જેવી રીતે પાણીને પાક કરે છે એવી રીતે અહલુલ બૈત અલૈહિમ સલાતુ વસ્સલામ એ લોકો જે છે આ તમામ મુમિનીનને પાક કરે છે. ત્રીજી જે ઇન્ટરપ્રિટેશન આપણા ઉલમા આપણને બયાન કરે છે, અને જલ્દીથી આપણે આગળ વધીએ છીએ કારણ કે એક એવો પેગામ છે જે આપ સુધી પહોંચાડવા ચાહું છું. ત્રીજી જે ઇન્ટરપ્રિટેશન બયાન કરવામાં આવે છે, ઉલમા લોકો બયાન કરે છે, કહે છે કે તમને ખબર છે પાણીની એક ખુસુસિયત, પાણીની એક કેરેક્ટરિસ્ટિક એ છે કે અગર તમને એમને નજીસ કરી નાખવું હોય ને તો c'est très facile. નજીસ કરવા માટે, પાણીને નજીસ કરવા માટે très facile. થોડીક નજાસ અંદરમાં રાખી દો, પાણીને તમે પી નહીં શકો, એમને તમે ઉપયોગમાં નહીં લઈ શકો. પણ અગર એ જ પાણીને તમને પાછું તાહિર અને પ્યુરિફાય કરવું હોય એ એકદમ મુશ્કેલની વાત છે. એવી જ રીતે મોમિનનો મિસાલ આવો જ છે. મોમિન અગર ગુનાહથી નજદીક જતો ગયો તો એ ગુનાહ અગર મોમિનના દિલમાં ગરી ગયો, એક મોમિન જે છે ગુનાહના અંદરમાં બહુ જલ્દી લપસી જાય છે. બાકી એક ગુમરાહ મોમિન, એક એવો ઇન્સાન કે જે ગુમરાહ થઈ ગયો હોય, એને પાછો સીધા રસ્તા ઉપર લઈ આવવું બહુ મુશ્કેલ કામ છે. અને હું નથી કહેતો, છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ જાફર ઇબ્ન મોહમ્મદ સાદિક સલવાતુલ્લાહ વસલામહુ અલૈહ, એમના જમાનાના અંદરમાં એક ઇન્સાન હતો જેમનું નામ હતું શરીક. આ એ શરીક જે છે જેમને શહીદ મુર્તદા મુતાહરી અલ્લાહુ મકામા એમની કિતાબના અંદરમાં આ દાસ્તાનને નકલ કરે છે. કહે છે કે આ શરીક જે છે મોમિન બંદુ શિયા, અહલુલ બૈતને માનવા વાળો, આ એ શરીક એમ પૂરા ગામના અંદરમાં પ્રખ્યાત વખણાય. આ જે છે બહુ સારો મોમિન, આ જે છે પરહેઝગાર, નમાઝ પડવા વાળો, નમાઝે શબ પડવા વાળો, રોઝા રાખવા બધું. એના જમાનાના અંદરમાં જે બાદશાહની હુકુમત અને જેનું ગૈન્ય હતું એ ખલીફા બનેલ અબ્બાસ, મહદી અલ અબ્બાસી. મહદી અલ અબ્બાસી સોંગીનેર, ખતરનાક, એટલો ઝાલિમ બાદશાહ. મહદી અલ અબ્બાસી શરીકને બોલાવીને એમને કહ્યું કે ભાઈ તને શ્વા આપું છું, યા તો તું મારા ગુવર્નમેન્ટના અંદરમાં તું કાઝી થા, જજ થા. કારણ કે મહદી અબ્બાસી બધાને ખબર કે આ તો ઝાલિમ બાદશાહ છે. હવે અગર એક ઝાલિમ બાદશાહને પોતાના ગુવર્નમેન્ટને અગર લેજિટિમે કરવું હોય તો ધર્મી લોકોને બોલાવે,
ધર્મી લોકોને લેતા જાય કે તમે અમારા સાથે આવો તો બધાને એમ થાય કે અમે બહુ સારા છે. તો આ મહદી અલ અબ્બાસી શરીકને બોલાવીને કહે છે 3 તને choix આપું છું, tu dois choisir entre ces 3. અગર આ તે 3 રદ કર્યા તને મારી નાખીશ. કીધું શું? કીધું પહેલું એ યા તો તું મારા ગુવર્નમેન્ટના અંદરમાં તું જજ થા, બીજું યા તો તું મારા જે ઔલાદ છે, મારા જે બચ્ચાઓ છે એનો તું ટ્યુટર પ્રિવે થા, ત્રીજું યા તો તું મારા સાથે એક દિવસ જમ, સાથે આપણે જમીએ. આ શરીકને એમ થયું કે અગર આ પહેલું હું લીધો, અગર હું જજ થયો તો આ તો મુંડાશે, હું પણ મુંડાઈ જઈશ. આને લેતા જશે, મને પણ લેતા જશે કે આ તો જો આ વેચાઈ ગયો. અગર હું બીજું લઈશ, અગર એમના છોકરાઓને હું ભણાવીશ તો પણ એવું જ થયું, હું જે છે આ મહેદીની સાથે મને રાપ્રોશમાં થઈ જશે, લોકો મને જે છે બહુ ખરાબ નજરથી જોશે. કીધું આપણે એક કામ કરે, આ નોતરા આપ્યો છે આપણને જે છે ઇન્વિટેશન આપ્યું છે એનાથી આપણે પતાવી નાખીએ, જમી આવે ને વાત પતી ગઈ. મહેદીને કહ્યું કે ભાઈ હું જે છે ચાહું છું કે ભાઈ ઓલા 2 પહેલાને રદ કરી નાખ, હું તારા સાથે જમવા તૈયાર છું. કીધું ઠીક છે. બીજે દિવસે વખતને મુકર્રર કરવામાં આવ્યો, બધો ટાઈમ જે છે બધું મુકર્રર થઈ ગયું. કીધું આ ટાઈમે આવી જજે 12 વાગે. બીજે દિવસે જે છે એના પહેલા કે શરીક ત્યાં મહેદી અલ અબ્બાસીના પાલેના અંદરમાં આવે, મહેદી અલ અબ્બાસી એમના ક્વિઝિનિયરને બોલાવ્યો, ક્વિઝિનિયર પર્સોનેલને બોલાવીને કહ્યું કે સારામાં સારું ખાવાનું બનાવજે, પણ હર એક વાના અને વાંગીના અંદરમાં, હર એક પ્લાના અંદરમાં થોડુંક હરામનું પણ ખાવાનું રાખી દેજે અંદરમાં. હરામનું ખાવાનું એક પ્લાના અંદરમાં નાખી આવજે. અને બીજું એ, અગર શરીક ટાઈમસર આવી ગયો 12 વાગે, એમને તું મેક્સિમમ ખોબરાવજે જેથી કરીને ભૂખ વધારે ખુલે. જ્યારે 12 વાગ્યાનો ટાઈમ આવ્યો નમાઝ બાદ, શરીક ત્યાં જે છે આવી ગયો. જ્યારે ત્યાં આવીને ઊભો રહી ગયો, કીધું થોડુંક વાર હમણાં આવે છે. હવે એવા માણસોની તરફથી અગર નોતરો આવે તો આપણે જે છે ટાઈમસર પહેલાં આવી જાય. આપણે પોતે વાટ જોવા લાગ્યો. કીધું ભાઈ હવે શું થયું? હવે તો પેટમાં કુકડા ચીસા પાડે છે. કીધું ભાઈ હમણાં આવે છે. ટાઈમ થયો 1 કલાક ત્યાં જે છે શરીકને ખોબરાવ્યા. જ્યારે શરીકને દસ્તરખાન ઉપર અહીંયા બોલાવવામાં આવ્યો, ત્યાં મહેદી અલ અબ્બાસી બેઠેલો છે, શરીક પણ ત્યાં બેઠેલું છે. અને ત્યાં શરીક પોતે બયાન કરે છે એમના જબાનથી, એ દિવસે હું એટલું ખાધું છું, એટલું દબાવીને ખાધું છું કે મારી જિંદગીમાં એટલું હું નહોતો ખાધો. મારી જિંદગીમાં હું એવી રીતે નહોતો ખાધો એટલું હું આ મહેદીના દસ્તરખાન ઉપર ખાધું છું. ત્યાંથી જ્યારે ઉઠ્યો અને ત્યાંથી રવાનો થયો, એ શરીક પોતે બયાન કરે છે, એક લુકમા હરામ, એ હરામ ખાવાના લીધે મહેદી અલ અબ્બાસીનો નોતરો પણ કબૂલ કરી નાખ્યો, એમના બચ્ચાઓનો ટ્યુટર પ્રિવે પણ થઈ ગયો અને મહેદી અલ અબ્બાસીના ગુવર્નમેન્ટનો જજ પણ બની ગયો. લોકો એમની પાસે આવીને સવાલ કર્યા, કીધું ભાઈ તને ઠેકાણે છે? થઈ શું ગયું? તું તો બહુ એટલો પરહેજગાર માણસ, તું જે છે આ મહેદીના સાથે તું આવી ગયો. કીધું આ કાંઈ નથી, આનું રાજ ખબર છે શું છે? કીધું શું? કીધું આનું રાજ એ છે કે એક નોતરા, એક ઇન્વિટેશનના કારણે મેં મારા પૂરા ઈમાનને વેચી નાખ્યું. અઝીઝાન મુખ્તરમ, ક્યારેક જ્યારે ઇસ્લામ મને બયાન કરે કે ભાઈ એ મારા બંદા, જ્યાં આલ્કોહોલ સર્વિર થતું હોય ત્યાં તું ના બેસ. જ્યારે ઇસ્લામ મને કહે કે ભાઈ જ્યાં બેહિજાબીનો માહોલ હોય ત્યાં તું ના જા, જ્યાં મને ઇસ્લામ કહે કે ભાઈ જ્યાં મ્યુઝિક સંભળાતું હોય ને જોરશોરનું ગાયન સંભળાતું હોય ત્યાં તું ના જા, તું પણ નાચવા બેસી જઈશ. કીધું કાંઈ નથી, બસ જરાક બસ પગ ડગાડવામાં શું જાય છે? અઝીઝાને મુખ્તરમ, ઇસ્લામ જ્યારે મને કહે છે કે તમારા એન્વિરોનમાં, તમારા માહોલનો તમે ધ્યાન રાખો. શા માટે? કારણ કે એક મોમિનનો મિસાલ પાણીનો મિસાલ છે, એના અંદરમાં એક ટીપું નજાસત ગરી ગયું, એ આખું પાણી કોન્ટામિને થઈ જશે. અગર એ પાણીને પાછું પ્યુરિફાય કરવું પડશે, અગર પ્યુરિફાય કરવું હશે તો એ પ્યુરિફાય કરવા માટે કેટલો ટાઈમ લાગી જશે? આપણે આગળ વધીએ છીએ. મારો એક મદદ કરો એક બાવાઝે બલંદ સલાવાતથી.
યા યા ahsantum. એક એવી કેરેક્ટરિસ્ટિક કે જે ઉલમા બયાન કરે છે કે તમને ખબર છે આને આ હદીસને આપણે કેવી રીતે ઇન્ટરપ્રેટ કરી શકીએ. કહે છે કે તમને ખબર છે પાણી જે છે એમનું અપારન્ટ અને એમનું કાશે બે સરખું છે. પાણીનું જાહેર અને પાણીનું બાતિન એક સરખું છે. એટલે શું? એટલે પાણીના અંદરમાં તમે જે પણ વસ્તુને અંદરમાં રાખશો તમને ખબર પડી આવશે કે એ પાણીના અંદરમાં શું છે. En d'autres termes, જેટલું પણ એ પાણીના અંદરમાં હશે એટલું જ એમના બારે પોતે દેખાડશે કે મારા અંદરમાં આવું જ છે. મોમિનનો મિસાલ આવો જ છે. મોમિનનું જે દિલના અંદરમાં હશે અને જે જબાન ઉપર પોતે લઈ આવશે એ એક જ હશે. એવું નહીં હોય કે મોમિનનું દિલ બીજું કંઈ કહે અને જબાન ઉપર બીજું કંઈ બોલે. એવું કંઈ નહીં હોય. ઓ શેખ તમે તો બહુ સારા માણસ, ઓ ભાઈ તું તો બહુ સારો માણસ, પછવાડે છરી અત્યારે તૈયાર હોય. એટલે ઓલો ત્યાં ઊંધો ભરે. એટલે અઝીઝાને મુખ્તરમ, જનાબે લુકમાન એમની પાસે આ લુકમાન જે છે બહુ સારા માણસ, એટલા સારા માણસ કે ખુદ કુરઆન મજીદના અંદરમાં ખુદાવંદે કરીમે પૂરી એક સૂરો જે છે સૂરે લુકમાનના નામનો નાખી દીધો. આ જનાબે લુકમાન જે છે કોઈના ગુલામ હતા. આ જનાબે લુકમાનને જે છે એમના માલિક એમને બોલાવીને કહ્યું કે એ મારા ગુલામ એ લુકમાન, આજે જે છે મારા દોસ્તારો ઘરે આવ્યા છે જમવા, તમે જે છે એક કામ કરો. હવે એ શા માટે એમ કર્યું? આ જેટલા પણ દોસ્તારો અહીંયા હતા એ માલિકથી કહે છે કે ભાઈ આ તું તારો હંમેશ તું વખાણ કરે છે, તારો ગુલામ બહુ સારો, તારો ગુલામ બધે એક જ સરખા હોય, મૂકને આ શું તું જે છે વખાણ કરે છે ખોટા. કીધું ના, અમારો જે ગુલામ લુકમાન છે એ અનોખો ગુલામ છે. કીધું અમને દેખાડ. માલિક જે છે આ ગુલામને બોલાવ્યો, લુકમાનને કહ્યું લુકમાન એક કામ કર, આજે જે છે નોતરો આવ્યો છે, આપણે તમામ લોકો અત્યારે દોસ્તારો જમવા આવ્યા છે ઘરે, તું જે છે અમોને જે છે ગોશનું શાક ખાવું છે. ગોશનું શાક પણ અમોને જે છે એવા ભાગ એ ગાયનો એ જાનવરનો અમને લઈ આવી દે કે જે સૌથી સારામાં સારો ભાગ હોય. તમામ લોકો સાંભળેલા છે, ફક્ત એક આપેલ તરીકે આપણે આગળ વધીએ છીએ. સૌથી સારામાં સારો ભાગ જાનવરનો એ અમને લઈ આવી દે. કે ઠીક છે. લુકમાન ત્યાંથી જઈ અને ફરીથી આવ્યા. જ્યારે માલિકની પાસે આવ્યા તો એ જાનવરની જબાન અને જાનવરનું દિલ લઈને આવ્યા. કીધું ઠીક છે. ફરીથી લઈ જવામાં આવ્યું. કીધું એ લુકમાન હવે તું પાછો આવ ને તો આ જાનવરનું જે બદતરમાં બદતર જે અવયવો હોય એ તું અમને લઈ આવ, એ તું અમને પીરસી દે. લુકમાને કીધું ઠીક છે. ત્યાંથી જઈને પાછો આવ્યો, એ જ જબાન અને એ જ દિલ લઈને પાછો આવ્યો. આ લોકો બધા હસવા લાગ્યા. કીધું જોયું તો આ ગુલામ બધા એક જ સરખા હોય. તે જે છે હમણાં કીધું સારામાં સારા અવયવો લઈ આવો, આ જે છે જબાન અને દિલ લઈ આવ્યો. હમણાં તે કીધું આ સૌથી બદતરમાં બદતર જે શરીરના અવયવો હોય એ લઈ આવો, આ ફરીથી એ જ લાવ્યો. આને પૂછ શું છે? કીધું તમે જ પૂછી જો ને. આ લોકો પૂછવા લાગ્યા. કીધું એ ગુલામ એ લુકમાન આ તારી ફિલોસોફી શું છે? કીધું એ લોકો સાંભળી લ્યો, જાનવર હોય કે ઇન્સાન, અગર એક ઇન્સાનનું દિલ, અગર એક ઇન્સાનની જબાન ઉપર એ વાતો આવે કે જે એમના દિલના અંદરમાં હોય તો એ ઇન્સાન દુનિયાનો સૌથી સારામાં સારો ઇન્સાન છે. બાકી અગર ઇન્સાનના જબાન ઉપર એવી વાતો આવે કે જે એમના દિલના અંદરમાં ન હોય એ ઇન્સાનને કહેવામાં આવે છે કે આ મુનાફિક છે, મુનાફિક. અને આ મુનાફિક ઇન્સાન પૂરી દુનિયાનો બદતરમાં બદતર ઇન્સાન છે. આગળ વધીએ છીએ. એક ઇન્ટરપ્રિટેશન જે આપણા ઉલમા આપણને બયાન કરે છે તે છે, તમને ખબર છે જ્યારે રસૂલે ખુદા, અને આ ફક્ત રસૂલે ખુદા નથી કહેતા, આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલવાતુલ્લાહી વ સલામુહુ અલૈહ, અલ્લાહુમ્મા સલ્લી અલા બયાન કરે છે, કહે છે આ એ જ હદીસને જે છે નકલ કરે છે. અમુક લોકો કહે છે રસૂલે ખુદાએ બયાન કર્યું છે, અમુક લોકો કહે છે ઇમામ સાદિક બયાન કર્યું છે. પણ જ્યારે એ અલ્લામા મજલિસીની બિહારુલ અનવારને તમે ખોલશો કે જ્યાં એ હદીસ લખેલી છે એના નીચે ખુદ અલ્લામા મજલિસી એને કોમેન્ટ કરે છે. કહે છે તમને ખબર છે મારા પ્રમાણે, મને એવું લાગે છે મારા રિસર્ચ પ્રમાણે રસૂલે ખુદાએ જ્યારે આમ કહ્યું કે પાણી ઇન્સાનનો મિસાલ જે છે પાણી જેવો છે, એક ખ્વાયાનો મિસાલ પાણી જેવો છે, અહીંયા રસૂલે ખુદા શાયદ એ કહેવા ચાહતા હોય
કે તમને ખબર છે પાણી જે છે એક એવું લિક્વિડ છે, પાણી એક એવી વસ્તુ છે કે જેને તમે જ્યાં પણ રાખશો પોતે આદાપ્તે થઈ જશે. તમે એમને ગ્લાસના અંદરમાં રાખશો, કોઈ પણ એવા ફોર્મ, કોઈ પણ એવા ફિગ્યુરના અંદરમાં તમે રાખશો, એ પાણી જે છે આદાપ્તે થઈ જશે અને એ જ ફોર્મને પોતે લઈ લેશે. અલ્લામા મજલિસી આગળ વધીને બયાન કરે છે, રસૂલ ખુદા કહેવા ચાહતા હતા કે મુઅમિનનું મિસાલ પણ એવું જ છે કે જ્યારે ખુદાવંદ કરીમ એક ખરા મુઅમિન, એક ખાલિસ મુઅમિનને જ્યારે ખુશીના અંદરમાં રાખે પોતે આદાપ્તે થઈ જાય છે, જ્યારે ગમના અંદરમાં રાખે પોતે આદાપ્તે થઈ જાય છે, અરે જ્યારે ઇમ્તિહાન અને બલાના અંદરમાં એમને રાખવામાં આવે તો પોતે આદાપ્તે થઈ જાય છે. એ લોકો જેવું નથી બનતું કે જ્યારે કોઈ પણ મુશ્કેલ, જરાક મુશ્કેલ અગર જિંદગીમાં પડી ગઈ, એ ખુદા તને આ દુનિયામાં બીજું કોઈ ના દેખાડું, હું જ દેખાડું તને. ના, ખરો મુઅમિન એ છે કે જે પણ સિચ્યુએશનના અંદરમાં ખુદાવંદ કરીમ એમને રાખે છે પોતે આદાપ્તે થઈ જાય છે. સાદિક આલે મોહમ્મદ, એ જ આપણા સાદિક આલે મોહમ્મદ જાફર ઇબ્ન મોહમ્મદ સાદિક સલવાતુલ્લાહ વસલામહુ અલૈહ. એક દિવસ એમના તમામ સહાબીઓની સાથે એક સફર ઉપર જઈ રહ્યા હતા. ઇમામ સાદિક ઘણી ફેરે સફરના અંદરમાં જતા હતા. 2 વર્ષ ત્યાં કુફાના અંદરમાં પોતે રહ્યા અને પછી ફરીથી પોતે મદીના આવ્યા. આ ઇમામ સાદિક જે છે સફરના અંદરમાં જતા જતા એક એવો દેશ, એક એવું ગામ આવ્યું કે જ્યાં એમના સહાબીઓ કહેવા લાગ્યા, કહ્યું ઇમામ સાદિક એ મૌલા, તમને ખબર છે જે ગામમાંથી અત્યારે આપણે પસાર થઈ રહ્યા છે, આ ગામના અંદરમાં એવા લોકો પડ્યા છે, એવા લોકો ભર્યા છે કે જે લોકો તમારા કટ્ટા દુશ્મન છે. અમુક લોકો એવા હોય, હવે જ્યારે તમે ગ્રીને ખોલો, એક જે છે હોય છે એક્સ્ટ્રીમ droite, એક હોય છે એક્સ્ટ્રીમ gauche અને એક હોય છે centre. અમુક લોકો એવા છે કે જે લોકો અઈમ્મા અહલુલ બૈતને જે છે એટલું પસંદ કરે છે, એટલા જે છે એ લોકોથી ચાહે છે અને એ લોકોથી મોહબ્બત કરે છે. અમુક લોકો એવા છે કે જે લોકો સાંત ઉપર હોય કે છે ના અમને ગમે છે પણ અમે જે છે ઇમામ નથી માનતા, જે પણ હોય અમે એનાથી બોઝ નથી કરતા, અમે એમને ચાહતા પણ નથી, ઓને નેત્ર. અમુક લોકો એવા છે કે જેને કહેવામાં આવે છે નવાસિબ. આ નવાસિબ એ લોકો છે કે જે લોકો ગમાડે નહીં તો એક બાજુ સામેથી અહલુલ બૈત ઉપર લાનત મોકલે, આને કહેવાય નવાસિબ. આ તમામ લોકો સહાબીઓ લોકો ઇમામ સાદિક થી મુખાતબ થઈને કહે છે, મૌલા આ જે ગામમાં આપણે અત્યારે વટાઈ રહ્યા છે ને, આ ગામ પૂરું નવાસિબ થી ભરેલું છે, તમારાથી એટલી દુશ્મની, એટલી દુશ્મની. ઇમામ સાદિક હાથ બલંદ કરીને દુઆ કર્યા, કહ્યું એ ખુદા આ લોકોને તું આ જ જગ્યાએ જે છે આ લોકોને હર હંમેશ સંપેલા રાખજે, આ લોકોને હર હંમેશ સાથે રાખજે. સહાબીઓ લોકોને એમ થયું કે ભાઈ આ તો ઇમામની જે છે એ ક્વોલિટી છે, એ લોકો ઉપર ખરાબ કરવામાં આવે, ઇમામ જે છે સારું દેખાડે એવું કંઈ લાગે છે. ત્યાંથી જે છે આગળ વધ્યા. થોડીક વાર ન થઈ કે બીજું ગામ આવ્યું. ત્યાં સહાબીઓ લોકો કહેવા લાગ્યા, કહ્યું મૌલા આ જે ગામમાં અત્યારે આપણે વટાઈ રહ્યા છે ને, આ ગામના અંદરમાં એટલા તમારા મુહિબ્બીન, બહુ તમારા ચાહવા વાળા. ઇમામ સાદિક ફરીથી હાથ બલંદ કર્યા અને કહેવા લાગ્યા, એ ખુદા આ લોકો જેટલા મારા ચાહવા વાળા છે એ લોકોને તું મેક્સિમમ ડિવિઝે કરજે. સહાબીઓ લોકો ત્યાંથી ના રહેવાનું. કીધું મૌલા આ ક્યાંથી થાય, જ્યાં પહેલા નવાસિબ હતા તમોએ દુઆ કરી એ લોકો માટે કે એ લોકો સંપેલા ને એક સાથે રહીએ, અહીંયા આગળ વધ્યા અમે તમને કહે છે કે અહીંયા મુહિબ્બીન અહલુલ બૈત તમારા ગમાડવા વાળા, તમારા ચાહવા વાળા છે, તમે કહો છો કે આ લોકોને એ ખુદા તું સેપારે કરી ક્યાંથી થાય. કીધું એ લોકો તમે ઊંધું સમજ્યા છો, તમે અધૂરું સમજ્યા છો. કીધું શા માટે અમને સમજાવો, અમારા ઇલ્મમાં ઇજાફો કરો. કીધું જ્યારે આપણે ત્યાં નવાસિબના ગામમાં આપણે વટાણા ત્યારે હું એટલા માટે એ દુઆ કર્યો કે એ ખુદા આ લોકોને એક સાથે રાખજે, કારણ કે આ એ લોકો છે કે અગર દુનિયાના અંદરમાં પથરાઈ ગયા તો એ લોકોની આ એ લોકોની આ જે દુશ્મની છે એ ચારે કોર એ લોકો ફોપાજે કરશે. જ્યારે આપણે આગળ વધ્યા તમે અત્યારે મને કહો છો કે અહીંયા મારા મુહિબ્બીન અને મારા ચાહવા વાળા સમાયેલા છે, હું એટલા માટે દુઆ કરું છું કે ખુદા આ લોકોને તું મેક્સિમમ આ દુનિયાના અંદરમાં ડિસ્પેક્સે કરજે. શા માટે? કારણ કે અમારો એક મુહિબ્બીન, અમારો એક ચાહવા વાળો દુનિયાના જે પણ ખોણાના અંદરમાં જાય છે ત્યાં અહલુલ બૈતની મોહબ્બતને એમની સાથે લઈ જાય છે. જ્યાં જ્યાં અમારો મુહિબ્બીન, જ્યાં જ્યાં અમારો ચાહવા વાળો દુનિયાના અંદરમાં જાય છે એમના ઈમાનને સલામતની સાથે, એમના ઈમાનને ફખરની સાથે લઈ જાય છે અને આ પરચમ અહલુલ બૈતની મોહબ્બતના પરચમને એમની સાથે લઈ જાય છે. ક્યાં છેટા જાય આપણે? અત્યારે જ્યારે આવવાનું થયું રેયુનિયોનના અંદરમાં, ત્યાં જે દેશમાં
ત્યાંથી જે છે આપણે નીકળતા હતા, એ લોકો જે છે આપણી બીએને જોઈ અને હર હંમેશા એવું થાય છે, જેટલા પણ ઓલામાં એ લોકોથી તમે સવાલ કરશો એ લોકોને હર હંમેશા તજુર્બો રહ્યો છે. એ લોકોએ જ્યારે બીએ જોયું કીધું રેયુનિયન આ ક્યાં આવ્યું. આપણે એ લોકોને સમજાવ્યું કે ભાઈ આ આપણું જે છે એક દેશ છે, ફ્રાન્સનો એક આવું દેશ, અહીંયા ત્યાં નીચે. કીધું એ પણ નીચે. કીધું અમે કાંઈ નથી સમજતા, તું અમને દેખાડ ક્યાં છે. બાકી જ્યારે એ લોકોને ઇન્ટરનેટ ખોલીને જ્યારે એ લોકોને દેખાડવામાં આવ્યું અને ખાસ કરીને જ્યારે વળી ઝૂમે કરવામાં આવ્યું તો એ લોકો વધારે તાજુબમાં પડી ગયા કે આ કેવી જાતનું આ દેશ છે કે આટલું ઝૂમ કરવું પડે છે. જ્યારે ઝૂમ કરીને છેલ્લે બાકી જ્યારે એમને દેખાડવામાં આવ્યું, કહ્યું અલ્લાહુ અકબર, અહલુલ બેતની એ તાકાત છે કે દુનિયાના આવા નાના નુક્તાના અંદરમાં અહલુલ બેતના માનવાવાળા અને ચાહવાવાળા ત્યાં પેદા થાય છે. આપણને لبيك يا حسين لبيك يا حسين لبيك يا حسين. અઝીઝાને મુહતરમ, આપણે એમને જે છે આપણને શાયદ એમ થાય ક્યારેક ક્યારેક, અહીંયા મારા જવાનોને હું કહું છું, ક્યારેક ક્યારેક ça nous arrive, ce n'est pas notre faute, પણ ક્યારેક આપણને શું થાય છે, બસ અમે રેયુનિયન જણાઈમાં છે, અમારા બાપ દાદા રેયુનિયન. અઝીઝાને મુહતરમ, એ લોકો કેવી રીતે રેયુનિયન આવ્યા હતા એ આપણને ખબર છે? એ મારા જવાનોને હું કહું છું, કંઈ ખબર છે આપણને? શાયદ નહીં ખબર હોય. કેટલી મહેનતથી અહીં આવ્યા હશે કંઈ ખબર છે? શાયદ આપણને નહીં ખબર હોય. તમને ખબર હશે, મને શાયદ નહીં ખબર હોય. પણ અઝીઝાને મુહતરમ, એ સલામ છે આપણા એ બુઝુર્ગોને કે જે લોકો જ્યાં જ્યાં ગયા છે એ લોકોની એટલી દૂરઅંદેશી, એ લોકોનું એટલું લોંગ ટર્મનો જે વિઝન હતો કે જેના કારણે આપણે અત્યારે આરામથી આપણે અહલુલ બેતના મસાઇબ અને ફદાઇલ સાંભળી શકીએ છીએ. જ્યારે પણ મજલિસના અંદરમાં શિરકત કરો, આપણા બુઝુર્ગોને યાદ કરો. અઝીઝાને મુહતરમ, એ લોકો અગર દુનિયાથી ચાલ્યા ગયા હોય તો એ લોકોને ફાતિહાથી નવાજો. શા માટે? કારણ કે તમે જોશો ખોજા જે કોમ છે એમના ઇતિહાસ ઉપર તમે નજર કરશો, જ્યાં જ્યાં ખોજા કોમ પાથરેલી આપણને દેખાશે, જ્યાં જ્યાં ખોજા કોમ ગઈ છે અને એક ઠેકાણે એમ્પ્લાવતે થઈ છે, અહીંયા 3 જગ્યા તમને હર હંમેશ દેખાશે. એક ઇમામ બારગાહ, બીજું મદ્રેસો અને ત્રીજું મસ્જિદ. આ 3 એવી વસ્તુ છે અઝીઝાને મુહતરમ કે જ્યાં પણ આપણે ખોજા કોમને જોશું ત્યાં આપણે આ 3 વસ્તુને ચોક્કસ આપણે જોશું. શા માટે? એ ઇમામ સાદિકની આ એ પાગલ, આ ઇમામ સાદિકની આ એ વાત છે કે અમારા અહલુલ બેતના ચાહવાવાળા એવા છે કે જ્યાં પણ એ લોકો જશે તમને દેખાશે કે અમારી મોહબ્બત, અમારા અહલુલ બેતનો પરચમ એ લોકોની સાથે લઈ જશે. અને છેલ્લી કેરેક્ટરિસ્ટિક જે આપ લોકોને બયાન કરવા ચાહું છું અને ઇલ્તિમાસ દુઆ, તે એ છે ઉલમા લોકો બયાન કરે છે. તમને ખબર છે પાણીની એક ખુસુસિયત શું છે? કે પાણી જે છે, તમે પાણીને લ્યો, એક ગ્લાસ જે છે તમે ચાય લ્યો, જે પણ વસ્તુ, જે પણ લિક્વિડ હોય એને તમે લ્યો, કોઈ બીજા લિક્વિડને તમે લ્યો, આ પાણીને જે છે તમે જેટલું એ લિક્વિડના અંદરમાં રાખશો તો એ લિક્વિડ જે છે આસ્તે આસ્તે ખતમ થતું જશે, ખતમ થતું જશે, ખતમ થતું જશે, અહીંયા સુધી કે આ બીજું લિક્વિડ જે ઇનિશિયલમાં બીજું કંઈ લિક્વિડ હતું, જે ચાય હતું, બીજી વસ્તુ હતી, એ પણ એક ટાઈમ પછી ખુદ પાણી થઈ જશે. કીધું મથલુલ મુમિનિલ ખાલિસ કે મથલિલ મા, પાણી ઇન્સાનનો મિસાલ પાણી જેવું છે. જેવી રીતે પાણી બીજા લિક્વિડ ઉપર આટલું અસર અને આટલું તાસીર રાખે છે, જેવી રીતે પાણી એકબીજાને પાણી રાખવાથી આ બીજા લિક્વિડને પાણીમાં બદલાવી નાખે છે, એવી જ રીતે એક ખરો મોમિન એને કહેવાય કે જેના સાથે પોતે રહેશે આ બીજો જે માણસ કે જે શાયદ મોમિન નહીં હોય, જે શાયદ આટલો ધર્મી નહીં હોય, પણ જ્યારે આ મોમિન એમની સાથે રહેશે તો બીજાને પણ એમની જે મોમિન બનાવી દેશે. તમે સાંભળ્યા હશો અઝીઝાને મુહતરમ, ક્યારે આપણને જ્યારે આપણા અહલુલ બેત બયાન કરે, જેવા તેવા ફ્રીક્વન્ટેશનને તમે એમનાથી બાજુમાં ના જાજો, જેવા તેવા લોકોને તમે ફ્રીક્વન્ટે ના કરજો. શા માટે અહલુલ બેત આપણને બયાન કરે છે કે એવા દોસ્તોને તમે ઇખ્તિયારમાં લ્યો, એવા દોસ્તને તમે દોસ્ત બનાવો કે જેને જ્યારે તમે જો તમને ખુદા યાદ આવે. શા માટે? કારણ કે આ મોમિનની એક સિફત છે કે જેમ એક મોમિન બીજાની સાથે રહેશે એવી રીતે એમનું ઇન્ફ્લુઅન્સ એટલું પડતું જશે કે આ બીજો પણ મોમિન થતો જશે. અને એટલા માટે અહીંયા નુકતો આપ લોકોને પાર્ટેજ કરવા ચાહું છું
ખાસ કરીને મારા જવાનો, અઝીઝાને મુહતરમ, ઉલમાની તમે દામનને તમે ન છોડજો, ઉલમાના દામનને ન છોડજો. કારણ કે આ ઉલમા એવા લોકો છે, આપણા ઉલમાએ દીન એવા લોકો છે કે જે લોકોને તમે જ્યારે જોશો તમને ખુદા યાદ આવશે. મુફદ્દલ બિન ઉમર, આ એ મુફદ્દલ છે કે જે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહ વસલામુ અલૈહિ એક સહાબી હતા. ઇમામ સાદિકના જમાનાના અંદરમાં આ મુફદ્દલ પણ હતા. હવે આ મુફદ્દલની એક આદત, હર હંમેશ જેવા તેવા લોકોની સાથે એમનું બેઠક. અમુક લોકો જેવા હોય કે જાણે મસલન નમાઝ ના પડતા હોય, નમાઝના પાબંદ ના હોય, કોઈ પણ વસ્તુ ના કરતા હોય, કોઈ પણ બસ આવી રીતે આમ જેને આપણે કે આપણા બોલીના અંદરમાં આપણે અગર કહેવા જાય કે સાગર તમે શું કહેવા ચાહો છો, તો આપણે એમ કે કેવા શિયા કેવા મુસલમાન 10 અને 21. એટલે શું 10 અને 21? એટલે તમને 10મી મુહર્રમના દિવસે તમને ઇમામ બારગામાં દેખાશે અને 21મી રમદાનની રાતના તમને દેખાશે. બાકી ક્યાં અમે ને ક્યાં અમારી ઇમામ બારગા થઈ ગયું. લવાજમની કઈ વાત જ ના હોય, 2 રાત આવે. અહીંયાની વાત નથી કરતો, કોઈ ખરાબ ના લગાડે. આવી જ રીતે 10-21 વાળો કોઈ જે છે ત્યાં મુફદ્દલ જે છે એમની આદત હતી એ તમામ લોકોની સાથે ત્યાં એ લોકોની સાથે બેસે, સાથે ઉઠે, સાથે જમે. ઇમામ સાદિકના જેટલા બીજા સહાબીઓ હતા એ લોકોને ચરાવે. કહ્યું આ આપણું નામ ખરાબ કરે છે, આ કેવી જાતનો ઇમામ સાદિકનો સહાબીને આવા જેવા તેવા લોકો સાથે બેસ્યા ક્યાંથી થાય આપણાથી? એ લોકોએ ફીવેના અંદરમાં કાગળ લખ્યો ઇમામ સાદિકને, કુફાના અંદરમાં. કીધું એ મૌલા, આ મુફદ્દલને તમે થોડીક નસીહત કરો, આ મુફદ્દલને તમે થોડુંક સમજાવો, આ તમારું નામ ખરાબ કરે છે. અહીંયા આ છે તમારો સહાબી, આ બધાને કહે છે તમારો સહાબી છે અને આવા જેવા તેવા લોકોની સાથે ત્યાં જે છે રેણી કેણી એમની ચાલે છે. આ કાગળને લખી અને ત્યાં ઇમામ સુધી પહોંચાડ્યા. ઇમામે જ્યારે આ કાગળને વાંચ્યો તો ઇમામ જે છે એમના એવજમાં એક બીજો કાગળ લખી અને બંધ કરીને કહ્યું કે આ મુફદ્દલના હાથમાં આપજો. આ લોકો તમામ ખુશ થયા. કીધું હવે કંઈ આને કંઈ લેસન મળશે. કુફાના અંદરમાં જ્યારે આ કાગળ પહોંચ્યો છે, મુફદ્દલને બોલાવવામાં આવ્યો. કીધું આ ઇમામ સાદિક તરફથી તારા માટે કાગળ છે. કીધું ઠીક છે. આ મુફદ્દલે કાગળ ખોલ્યો. આ લોકોને એમ કે ઇમામ સાદિક જે છે એમને એટલી વાયજો નસીહત કરશે, ભાઈ આ તું શું કરે છે, આવા સાથે ના બેસ, આવાની સાથે ના ઉઠ, આવાની સાથે જે છે તો એ લોકોની સાથે ફેંકાવતે ના કરે આ લોકોને. મુફદ્દલે જ્યારે કાગળ ખોલ્યો, વાંચીને કહેવા લાગ્યો કે ઇમામ સાદિકે લખ્યું છે કે એમનું એક મોટું પ્રોજેક્ટ છે અને એમને પૈસાની જરૂર છે. એટલે આ લોકોનો મગજ થયો ગરમ. કહ્યું અમે આટલી મહેનતેથી ત્યાં ઇમામ સાદિક સુધી આ જે છે શિકાયતને લઈને ગયા, ઇમામ સાદિક એક બોલ એક ઈશારો પણ નથી કરતા મુફદ્દલને. કીધું હાલ કાંઈ પણ હશે, આપણે જોઈ શું થાય છે. મુફદ્દલ જે છે આ કાગળને ફરીથી આ લોકોની સામે વાંચો અને કહ્યું કે ઇમામને જે છે પૈસાની જરૂર છે, એમનો એક પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યું છે. તો આપણે એક કામ કરે, આ જેટલા લોકો કાગળ મૂકેલો હતો ત્યાં ઇમામ સાદિકને એ લોકોને બોલાવીને કહ્યું કે ભાઈ તમે સાથે આવો, આપણે સાથે ઘરે જમે અને ત્યાં જે છે ઇમામ સાદિકના આ જે પ્રોબ્લેમ છે, જે પ્રોજેક્ટ છે એમનો હલ આપણે ક્યાંયથી ગોતે કે આ પૈસા આપણે ક્યાંથી કાઢે. મુફદ્દલ જે છે આ લોકોને જ નથી બોલાવતો, આ લોકોની સાથમાં જે લોકો જેને આપણે કે 10 અને 21 વાળા હતા, જે લોકો એક દિવસના મુસલમાન હતા, નામના મુસલમાન હતા, એ લોકોને પણ બોલાવ્યા. કીધું તમે પણ આવો, આપણે સાથે જમીએ ને આનો હલ આપણે કંઈ કાઢીએ. મુફદ્દલના ઘરે જ્યારે આ તમામ લોકો ભેગા થયા, આ લોકોની ચર વધતી જાય. કીધું અમને ગમતા નથી છતાં પણ આને ઘરે બોલાવ્યા છે આ લોકોને. કીધું ઠીક છે, હવે સાથે જમવાનું છે, કેમ થાય. મુફદ્દલ જે છે સમજી ગયા કે આ લોકો શું ઝહેનમાં લઈને બેઠા છે. કીધું જો આ લોકો શું કરે છે, જેને તમે સમજો છો કે આ લોકો અડધા મુસલમાન છે, જો આ લોકો શું કરે છે. એ તમામ લોકો કે જે અડધા મુસલમાન હતા એ લોકોને જ્યારે ખબર પડી કે ઇમામને પૈસાની જરૂર છે, રકમની જરૂર છે, બધા લોકો એક એક કરીને એક કહ્યું મને આટલા દેવા છે, એક કહ્યું મને આટલા દેવા છે, એક કહ્યું મને આટલા દેવા છે. આ તમામ રકમને ભેગા કરીને મુફદ્દલની સામે રાખીને કહેવા લાગ્યા, કહ્યું એ મુફદ્દલ આ અમારા તમામ લોકો તરફથી ઇમામ સાદિક માટે 10,000 દિરહમ તોહફો. આ જે બીજા લોકો શિકાયત કરવા વાળા હતા એ લોકો તો અજબ થઈ ગયા. કીધું આ કેમ થાય. મુફદ્દલ એક વાર એ લોકોને કહેવા લાગ્યો, કહ્યું કે તમે આપશો થોડાક. કીધું અમારા પાસે નથી.
મુફદ્દલ એક મરતબા આ લોકોની સામે જોઈને કહેવા લાગ્યો, સમજો છો હવે શા માટે હું આ લોકોની સામે રહું છું? હું આ લોકોને ફ્રીકાંતે કરું છું. શા માટે આ લોકોની સાથે રહું છું? હું એટલા માટે આ લોકોની સાથે રહું છું કે ક્યારેક ક્યારેક જ્યારે જરૂર પડી ઇમામને, જ્યારે ઇમામને કોઈની પણ જરૂર પડી ત્યારે આપણી ક્યારેક ક્યારેક નામ નથી આવતું, ત્યારે આવા લોકોનું નામ વધારે આવે છે. ઇમામ સાદિક જ્યારે ઓલમાથી સવાલ કરવામાં આવ્યું તો ઓલમા લોકોએ આ જવાબ એનેક્સના અંદરમાં રાખ્યું, આ રિવાયતના એનેક્સમાં, કે અહીંયા ઇમામ એ દેખાડવા ચાહતા હતા કે ઇમામને જે છે ખબર હતી કે મુફદ્દલના અંદરમાં મુફદ્દલનું ઈમાન એટલું મજબૂત છે, મુફદ્દલનું ઈમાન એટલું પાકું અને તાજું છે કે અગર આવા જેવા તેવા લોકોના દરમિયાનમાં પણ એમનું ઈમાન નહીં ડગે, પણ આ મુફદ્દલના અંદરમાં એટલી તાકાત છે કે આ તમામ અડધા મુસલમાનોને સાચા મુમિન બનાવી શકે એમ છે. શા માટે? મથલુલ મુમિનિલ ખાલિસ કમથલિલ મા. અને અઝીઝાને મુહતરમ, એક છેલ્લું ક્લેન્ડોય અને આપણે મસાઇબ તરફ આવીએ છીએ. તમે સાંભળશો જ્યારે કરબલાની વાત આવે ને, હું તમારાથી સવાલ કરું, તમે ક્યારેક એ નહીં સાંભળો કે કરબલાના અંદરમાં આ લોકો ભૂખ્યા હતા? ક્યારે તમે નહીં સાંભળો કે મૌલા હુસૈન ખાવાનું માંગ્યું હતું? ના, પણ તમે એ સાંભળશો કે મૌલા હુસૈન પાણી માંગ્યું હતું. શા માટે? કારણ કે પાણી જે છે એક એવી વસ્તુ છે કે જેને એક ઇન્સાનિયતની એક જે બેઝિક વસ્તુ હોય એને પાણી કહેવામાં આવે છે. તમે અત્યારે તમારા ઘરના બાયણે કોઈ આવીને તમને કહે કે મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપ, તમે કહેશો કે આ ગરીબ છે. પણ ક્યારે કોઈ પણ તમારા બાયણે આવીને તમને કહે હું પ્યાસું છું, મને પાણી આપ, તમે કહેશો કે આ ગરીબ છે? ના. શા માટે? કારણ કે પાણી કોઈનો હક નથી બનતો કે પાણીના ઇવઝમાં પૈસા લઈએ. શા માટે? કારણ કે પાણી એક એવી હયાતની વસ્તુ, એક ઇન્સાનિયતનો એક વસ્તુ છે. ઇમામ હુસૈન કરબલાના અંદરમાં દેખાડવા ચાહતા હતા કે જો મારા સામે જે દુશ્મનો છે ને એ લોકોને ઇન્સાનિયતની પણ કંઈ પડી નથી. જ્યારે 6 મહિનાના બાળક માટે પાણી માંગ્યું તો પાણીના બદલીમાં 3 ભાલાનું તીર આપ્યું. પાઝાદારો, આયતુલ્લાહ બુરુજર્દીની પાસે શખ્સ આવ્યો. શખ્સ આવીને કહેવા લાગ્યો, કહ્યું આયતુલ્લાહ, મેં જે છે જનાબે ફાતિમત ઝહરાના શાનમાં મેં એક મરથિયો લખ્યો છે. કીધું તમે વાંચો, તમે મને વાંચું છે તમારા માટે, તમે સાંભળો, તમને કેવું લાગે છે, કોઈ પણ ભૂલ હોય તમે મને સુધારી દો. આયતુલ્લાહ બુરુજર્દી જે છે કીધું ઠીક છે તું પઢ, હું સાંભળતો જાઉં છું. આ માણસે મરથિયાને શરૂ કર્યું. મરથિયો જ્યારે શરૂ થયું તો જેટલા બાજુમાં બેસવાવાળા છે આયતુલ્લાહ બુરુજર્દીના જેટલા શાગિર્દો છે એ લોકો કહે છે કે મરથિયોનો એક એવો ભાગ આવ્યો કે જ્યાં આયતુલ્લાહ બુરુજર્દી બેહોશ થઈ ગયા. જ્યારે એ લોકોથી સવાલ કરવામાં આવ્યું કે મરથિયાનો એક કેવો ભાગ હતો કે જ્યાં આયતુલ્લાહ બુરુજર્દી ન ખમી શક્યા, ત્યારે એ લોકોએ જવાબ આપ્યો કે આયતુલ્લાહ બુરુજર્દી એ પાગલને ન ખમી શક્યા કે જ્યાં આ મરથિયા પડવાવાળો કહેવા લાગ્યો કે એ બીબી, મને એ વખતને યાદ આવીને રડવું આવે છે કે જ્યારે તમારા ઉપર એ દરવાજો સળગતો દરવાજો પડ્યો હતો. એ નહીં, એ નુક્તા ઉપર આયતુલ્લાહ બુરુજર્દી નથી રડ્યા, એ નુક્તા ઉપર રડ્યા છે કે એ બીબી, એ વખતને યાદ કરીને હું રડું છું કે જ્યારે તમારા ઉપર આ તમામ હાદસાઓ પડ્યા, આ બાયણો તમારા ઉપર સળગતો પડ્યો, આ બાયણા ઉપર જે ચૂક હતી એ ચૂક તમને છાતીમાં લાગી ગઈ, પણ જ્યારે આ બધું થતું હતું તો તમારા સામે નાના નાના હસન અને હુસૈન ઊભા હતા. હઝાદારો, આ મસાઇબને એ જુમલાથી હું શરૂ કરું છું કે ખુદા કોઈ નાના બચ્ચાને એમની માનો આવો મુસીબત અને મંઝર ન દેખાડે. સાંભળશો હઝાદારો, ઇમામ અલી મદીનાના ગલીઓના અંદરમાં
એક દિવસ ચાલતા હતા, એવામાં ત્યાં ગલીઓના અંદરમાં 3-4 એવા લોકો હતા કે જે લોકો આથોપે થઈને ત્યાં વાતું કરતા હતા. મૌલા અલીને ઊભા રાખીને કહેવા લાગ્યા, મૌલા આવો અમારી સાથે, તમે પણ અમારી સાથે વાત કરો. કીધું શું છે? અત્યારે તમે કેના બારામાં વાત કરી રહ્યા છો? કીધું બસ અમે અત્યારે એ વાત કરી રહ્યા હતા કે એક મરદ માટે સૌથી વધારે કઠણમાં કઠણ મરહલો શું હોઈ શકે. કીધું અચ્છા. કીધું મૌલા તમે અમને બયાન કરશો કે આનો જવાબ શું હોય? કીધું ના, પહેલા તમે શરૂ કરો, હું આખિરમાં જવાબ આપીશ. ત્યારે પહેલા એ જવાબ આપ્યો, કહ્યું મને એવું લાગે છે કે એક મરદની જિંદગીમાં સૌથી કઠણ મરહલો એ હોય કે જ્યારે એમને પૈસાની જરૂર પડે, એમને હાથ જ્યારે લાંબો કરવો પડે, એ સૌથી મોટી મુશ્કેલ છે. બીજો કહેવા લાગ્યો કે મારા નજરમાં એ સૌથી મુશ્કેલ મોટી છે એક મરદ માટે કે જ્યારે એ એમના ઘરવાળાને કંઈ ખાવાની જરૂરત પડે પણ એમની પાસે ખાવાના પૈસા ના હોય. એ તમામ લોકો એ લોકોના પોતાના વ્યક્તિઓને બયાન કર્યા. જ્યારે મૌલા અલીનો વારો આવ્યો, આ લોકો તમામ લોકો વાટ જોતા હતા. કીધું મૌલા હવે તમે અમને બયાન કરો કે એક સૌથી મોટી મુશ્કેલ એક મર્દ માટે કયામતનો મંઝર શું હોઈ શકે. મૌલા અલી એક મરતબા એમની નજરને ઝુકાવીને કહેવા લાગ્યા, મારી નજરમાં, અલીની નજરમાં સૌથી મોટી મુશ્કેલની વાત એ છે, કયામતનો મંઝર એ છે કે જ્યારે બાયડી ઉપર હાથ ઉપાડવા કોઈ લાગે અને એ મરદ કંઈ કરી ન શકે. ઘરવાળી ઉપર કોઈ હાથ ઉઠાડે અને અલી કંઈ ન કરી શકે. સાંભળશો અઝાદારો, આ આયતુલ્લાહ બુરુજર્દી એમની સામે જે શખ્સ આવેલો છે એમના મરસિયાને આગળ વધારે છે. કહે છે અઝાદારો, આ પહેલાથી આપ લોકોથી માફી ચાહું છું. જે મસાયબ અત્યારે પડવા જઈ રહ્યો છું, શાયદ તમે નહીં સાંભળ્યા હોય, જે મસાયબ અત્યારે હું પડી રહ્યો છું એ શાયદ સખ્ત મસાયબ હોઈ શકે. પણ અઝાદારો, આપણને આપણા જવાનોને આપણને પહોંચાડવું છે કે કઈ એવા મુસીબતો છે કે જે આપણા અહલુલ બૈત ઉપર પડ્યા છે. અઝાદારો, આયતુલ્લાહ બુરુજર્દીના સામે મરસીઓ પડવાવાળો આગળ વધે છે, કહે છે એ વખતને યાદ કરીને હું રડું છું જ્યારે દુશ્મન આવી અને ઝહરાના ગાલ ઉપર તમાચો માર્યો હતો. એ વખતને યાદ કરીને હું રડું છું કે જ્યારે જનાબે ઝહરાએ અલીના અબાના દામનને થામ્યો હતો તો કુનફુઝ આવીને કેવી રીતે ઝહરાના હાથ ઉપર તાઝિયાના માર્યો હતો. એ વખતને યાદ કરીને હું રડું છું. અઝાદારો, આયતુલ્લાહ બુરુજર્દી બસ આ બધી વાતો સાંભળતા ગયા. એક એવો વખત આવ્યો કે આયતુલ્લાહ બુરુજર્દી બેહોશ થઈ ગયા. કીધું બસ હવે મારાથી વધારે સંભળાતું નથી. અઝાદારો, આપણા જેવા મામૂલી ઇન્સાન ફક્ત આ સાંભળીને આપણું હૈયું ભરાઈ આવે છે. કોઈ સવાલ કરે એ અલીથી કે એમના દિલમાં શું વીતું હશે જ્યારે એમના ગળવાડી ઉપર આવો જુલમ થયો હશે. સાંભળશો અઝાદારો, એ વખતને યાદ કરીએ છીએ આપણે કે જ્યારે આ બાયણો પૂરો જનાબે ઝહરા ઉપર પડ્યો છે, મોહસિનની શહાદત વાકઈ થઈ છે. અરે હસન અને હુસૈન આ બધી વાતો જોઈ રહ્યા છે. બસ અઝાદારો, દુશ્મન આવી અરે ત્યાં અલીના ગરદન ઉપર રસ્સી નાખી અને અલીને લઈ જવાનું શરૂ કરે છે. બસ જનાબે ઝહરાએ આ જોયું. અઝાદારો, જનાબે ઝહરાએ અલીના દામનને થામી લીધું. અરે થામીને કહેવા લાગ્યા, એ દુશ્મનો, હું અલીને ક્યાંય જવા નહીં દઉં. અરે અલીને બચાવો એ મારું ફરજ બને છે. બસ અઝાદારો, દુશ્મન એક મરતબા કહેવા લાગ્યો, કહ્યું એ ઝહરા અરે અલીને છોડી દો. કહ્યું એ દુશ્મન, હું અલીને નહીં છોડું. કીધું એ ઝહરા, ફરીથી કહું છું અરે આજ અલીને છોડી દો. ઝહરા અલીને નથી છોડતા. બસ અઝાદારો, દુશ્મન એક મરતબા કુનફુઝને બોલાવ્યો. અરે કુનફુઝને બોલાવીને કહેવા લાગ્યો, કુનફુઝ અરે ઝહરાને અલીથી જુદા કરવામાં આવે. અઝાદારો, બસ એક મરતબા કુનફુઝે બસ આ તાઝિયાનો ઉઠાડ્યો છે. જ્યારે તાઝિયાનો આ ઝહરાની આંગળી ઉપર પડી છે, હું તમને નહીં કહું કે શું થયું.
બસ હું તમને એક વસ્તુ કહીશ કે એક વખતમાં જનાબે ઝહરાની શહાદત પહેલા એક મરતબા આ જનાબે ઝૈનબ બયાન કરે છે કે મેં એક દિવસ જોયું કે જનાબે ઝહરા જે છે, મારી માં ઝહરા જે છે, ત્યાં એમના મુસલ્લાએ ઇબાદત ઉપર બેઠેલા છે, પણ એમને જે છે તસ્બીહ પોતે પડી રહ્યા છે, પણ એમના આંગળીઓથી ઇસ્તેમાલ નથી કરતા, એમના આંગળીઓથી તસ્બીહ નથી કાઢતા, બસ જબાન ઉપર તસ્બીહ જારી છે. બસ જનાબે ઝૈનબ એક મરતબા માની પાસે આવીને સવાલ કર્યું, માં, કીધું એ માં, હર રોજ હું તમને જોઉં છું, તમે જ્યારે પણ તસ્બીહ કાઢો તમારા હાથેથી તમે તસ્બીહ કાઢો છો, આજે તમારા હાથોને શું થઈ ગયું છે કે જેનાથી તમે હાથને ઇસ્તેમાલ નથી કરતા? અઝાદારો, અરે માં દીકરીને કહે તો શું કહે? અરે કહેવા લાગ્યા, દીકરી, અરે આ કુનફુઝના તાઝિયાના એટલા મજબૂત હતા, ઝહરાની આંગળીઓ તૂટી ગઈ, ઝહરાની આંગળીઓ તૂટી ગઈ છે. બસ અઝાદારો, રિવાયત આગળ વધે છે, આહલે સુન્નતની કિતાબોના અંદરમાં આપણને આ બધી વાતો મળે છે કે જ્યારે જનાબે ઝહરા એમના હકને લઈને જ્યારે દરબારમાં ગયા છે, દરબારમાં જતા જતા જ્યારે હકને મેળવી લીધો, હકને મેળવી ફરીથી ઘરે ગયા છે. બસ ઘરે જતા જતા ત્યાંથી દુશ્મનનો મુલાકાત થયો. દુશ્મન સવાલ કરવા લાગ્યો, કહ્યું, એ ઝહરા, ક્યાંથી આવો છો? કહ્યું, મારો હકને લઈને હું આવું છું. અઝાદારો, રિવાયત લખે છે કે આ દુશ્મન એક મરતબા આ ફદકના કાગળને લઈ અને ઝહરાની સામે ફાડ્યો છે. અરે ઝહરાની સામે, અરે આ કાગળ ફાડ્યો દૂરની વાત, પણ આ ફાડવાથી કઈ ઓછું ન થયું. આ દુશ્મન એક મરતબા ઝહરાના ગાલને નિશાનો કરી ઝહરાને તમાચો. અઝાદારો, બસ અઝાદારો, આનાથી વધારે મારામાં પડવાની તાકાત નથી. બસ એટલું સાંભળી લ્યો, બસ એટલું સાંભળી લ્યો કે જનાબે ઝહરા એમના આખરી શ્વાસ લઈ રહ્યા છે. બસ આખરી શ્વાસ લેતા લેતા જનાબે અસ્માને કહેવા લાગ્યા. અમુક રિવાયત બયાન કરે છે કે શાયદ ફિદ્દા હોય, અમુક રિવાયત કહે છે શાયદ અસ્મા હોય. હવે એક મરતબા જે પણ હોય કનીઝને કહેવા લાગ્યા, કહ્યું, એ કનીઝ, હું અત્યારે મારા રૂમમાં, મારા કમરામાં જઈ રહી છું, જ્યાર સુધી તને મારી તસ્બીહનો અવાજ સંભળાય છે સમજજે કે ઝહરા હજી દુનિયામાં છે. બસ એ કનીઝ, જ્યારે મારી તસ્બીહનો અવાજ બંધ થયો સમજી જજે કે ઝહરા હવે તમારા દરમિયાનમાં નથી. બસ અઝાદારો, જ્યારે આ તસ્બીહ શરૂ થયા, કનીઝ બયાન કરે છે, મારા દિલના અંદરમાં રાહત કે હજી ઝહરા અમારી સાથે છે, પણ જેમ જેમ ઝહરાની આવાજ નીચી થતી ગઈ એમ મારા દિલમાં ઇસ્તરાબ વધતો ગયો, મારા દિલના અંદરમાં ઇસ્તરાબ વધતો ગયો, અરે વ્યાધિ વધતી ગઈ. બસ એક એવો વખત આવ્યો કે ઝહરાનો આવાજ બંધ થયો, પણ આવાજ ઝહરાનો બંધ થયો એવામાં ઘરમાં નાના નાના હસન અને હુસૈન દાખલ થયા. નાના હસન અને હુસૈન દાખલ થયો. અરે કનીઝને કહેવા લાગ્યા, એ કનીઝ, અમારી માને કેમ છે? અમારી માની હાલત? કહ્યું, એ બચ્ચાઓ, તમે પહેલા ખાઈ લ્યો, ખાવાનો ટાઈમ થઈ ગયો છે, તમે પહેલા ખાઈ લ્યો, પછી માની પાસે જશો. કીધું, ના એ કનીઝ, ક્યારે તે જોયું છે કે હસન અને હુસૈન માં વગર ખાધું હોય? હવે સે કનીઝ, અમને માની પાસે લઈ જા. ખુદા કોઈ બચ્ચાને, ખુદા કોઈ યતીમને માનવા મંજર ન દેખાડે કે જ્યારે હસન અને હુસૈન માની લાશ ઉપર ગયા હશે. અઝાદારો, ફક્ત છાતી ઉપર હાથ રાખી અને તસવ્વુર કરો એ કેવી હાલત હશે હસન અને હુસૈનની કે જ્યારે માની લાશ ઉપર પહોંચ્યા. બસ એક મરતબા બંને ભાઈઓ એકબીજાને ગળેથી લગાડી દીધા. કીધું, હસન, તમોને તસલિયત પેશ કરું છું, અરે માના પુરસાને કબૂલ. બસ અઝાદારો, આ બંને ભાઈઓ હસન અને હુસૈન ત્યાં મસ્જિદ તરફ ગયા છે. જ્યારે મસ્જિદ તરફ ગયા, અને ત્યાં મસ્જિદના અંદરમાં તે લોકોના બાબા અલીની પાસે જઈ અને કહેવા લાગ્યા, બાબા, અમે આજે યતીમ થઈ ગયા.
આજે યતીમ થઈ ગયા. બસ અલીને આ સાંભળવું હતું. રિવાયત બયાન કરે છે કે એક મરતબા અલી ઊભા થયા. અલી ત્યાં મસ્જિદથી નીકળીને બસ ઘર સુધી પહોંચતા કેટલી ફેરે એવું થયું. રિવાયત લખે છે ફસaqata ala al-ard કે આ ખુદ અલી કે જે ગઈકાલે અરે ખૈબરને બે આગળીઓથી ઉઠાડ્યા હતા. અરે ખુદ અલી ઘર સુધી જવા માટે અરે કેટલી ફેરે પછડાટી ખાધા છે. ફરીથી ઊભા થયા, ફરીથી પડતા હતા, ફરીથી ઊભા થયા. આવી રીતે ત્યાં ઘર સુધી પહોંચ્યા છે અઝાદારો. બસ એક મરતબા જ્યારે આ મૌલા અલીએ, મને ખબર નથી મૌલા અલીના દિલની હાલત શું હશે, પણ બસ અઝાદારો મૌલા અલી એક મરતબા જનાબે ઝહરાની વસિયતને યાદ કરીને એક મરતબા રાતના અંધારામાં જનાબે ઝહરાને ગુસલ આપ્યું, કફન આપ્યું. બસ ગુસલ આપતા જનાબે અસ્મા બયાન કરે છે કે એવું થયું એક વખત કે ત્યાં જે છે મૌલા અલી ત્યાં ગુસલ આપતા હતા અને હું ત્યાં બારે વાટ જોતી હતી. બસ ગુસલ આપતા મને એવું સંભળાણું કે એક એવી ચીખ ત્યાં ગુસલ ખાનામાંથી આવી રહી છે. મને એવો અવાજ આવ્યો કે જાણે એક આ જે મૌલા અલી જે હતા ગુસલ ખાનામાંથી એવી રીતે ચીસ પાણીને રડવા લાગ્યા. બસ એક મરતબા હું મૌલા અલીની પાસે જઈ અને મેં કહેવા લાગ્યું, કહ્યું એ અલી, તમે ગઈકાલે ખૈબરને ફતેહ કર્યા છો, ખંદકને ફતેહ કર્યા છો, આજે તમારી જબાન ઉપર આવી ચીસ તમને સાંભળવા મળે છે, તમને શું થઈ ગયું છે? બસ અલીએ કયામતના જુમલા બયાન કર્યા. કહ્યું એસમાં જ્યાર સુધી ઝહરા હયાત હતી, જ્યાર સુધી ઝહરા હયાત હતી એક શિકાયત મારી પાસે નથી કરી. બાકી જ્યારે હું ગુસલ આપતો હતો મારા હાથ ઝહરાની પાંસળીઓ ઉપર પડી. મને અત્યારે વિચાર આવે છે કે ઝહરા આટલા ટાઈમ સુધી કેવી રીતે શ્વાસ લીધા હશે. બસ અઝાદારો આ છેલ્લા ફિકરાને સાંભળી લ્યો, જહેમતને તમામ કરી રહ્યો છું. અઝાદારો રિવાયત લખે છે, પણ હું તમને રિવાયત નહીં બયાન કરું. તમને ખબર છે હું તમને શું બયાન કરીશ? તમને ખબર છે અઝાદારો હર જમાનાના અંદરમાં આપણને એક ઝહરા દેખાવામાં આવે છે. હર જમાનાના અંદરમાં આપણને એક ઝહરા દેખાય છે. તારીખ બે એવા ઝહરાને નકલ કરે છે. કહે છે કે એક એવી ઝહરા હતી કે જેને મૌલા અલીની ગળવાડી હતી અને જેના ઉપર આ દરવાજો પડ્યો છે અને જેનાથી એમનો આ શહાદત વાકે થઈ. પણ એક બીજી નાની ઝહરા છે કે જે કરબલામાં આપણને જોવા મળે છે. એક એવી નાની ઝહરા છે કે જેને આપણને કરબલામાં જોવા મળે છે. એ જેવી રીતે બીબી ઝહરા એમના બાબા ઉપર એટલા મસાયબ અને ગિરિયા કરતી હતી, એવી જ રીતે કરબલાના અંદરમાં શામે ગરીબાની રાત જ્યારે આવી, જ્યારે શામે ગરીબાની રાત આવી તો આ એ જ સકીના છે કે જે બાબાની લાશથી લીપટીને લડાડી રહી છે. કહે છે બાબા તમારા જવા પછી સકીનાને તમાચા, બાબા તમારા જવા પછી સકીનાને તાઝિયાના મારવામાં આવ્યા છે. બાબા તમારા જવા પછી અરે શેમ્ર મને તમારા ઉપર લડવા નથી દેતો, જ્યારે પણ હું લડું છું મને તમાચા મારવામાં આવે. ألا ولعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. مات من حسين. يا حسين يا حسين.